કેમ છો દર્શક મિત્રો? જો આજે આપણે કેની લાવ્યા છીએ, હાઇડ્રોલિક કેની લાવ્યા છીએ. તો દર્શક મિત્રો, અત્યારે હાઇડ્રોલિક કેની છે એના દ્વારા આપણે અત્યારે પાળા બાંધવાનું આપણા ખેતરની અંદર શરૂ કર્યું છે. તો મિત્રો, અત્યારે જે પાળા બાંધવાનું શરૂ કર્યું છે, તો મિત્રો અત્યારે આપણે સનેડાની અંદર ઓલરેડી લગાડી દીધી છે. અને ત્યાર પછી હવે આ કેની દ્વારા આપણે લાઈવ પ્રૂફ લઈ રહ્યા છીએ કે કઈ રીતે આપણે આ કેની છે એને જોઈન્ટ કઈ રીતે કરવાની છે. તો દર્શક મિત્રો, જે આ હુક છે, આ હુકની અંદર એટલે કે ટ્રોલી જોડાય છે, એ જ હુકની અંદર ટોપલીન લગાડી દેવાની, જેથી કરી અને આ કેની છે એ અહીંયા કણે તમે અહીંયા કણે ટોપલીન લગાવશો એટલે કેની રહી ઓલરેડી આગળથી ઊંચી થઈ શકશે. અને મિત્રો, આ કેની છે ફોલ્ડિંગ કેની છે, ને અહીંથી તમે હેન્ડલ ફેરવશો, જેટલું હેન્ડલ ફેરવશો અત્યારે કારણ કે સેટિંગ કરી નાખ્યું છે એટલે હવે હેન્ડલ ફરે નહીં, તો જેટલું હેન્ડલ ફેરવશો એટલું તમને હાંકડા પોળવું થશે. અને મિત્રો, આવી રીતે જો આ કેની જો તમારે ખરેખર આ કેની લેવાનો વિચાર હોય તો આ કેનીનો નંબર આપણે વિડીયોના અંતમાં ડિસ્પ્લે ઉપર આપી દઈશું. અને મિત્રો, અત્યારે હવે લાઈવ પ્રૂફ આપણે બતાવી રહ્યા છીએ. અત્યારે સનેડો શરૂ કરીને સ્ટાર્ટ કરી જોઈએ, જેથી કરી અને આપણા ખેડૂતોને ખ્યાલ આવે કે આ કેની લેવી જોઈએ કે નહીં. તો દર્શક મિત્રો, જે આના પાળા બાંધ્યા છે તે પણ આટલો આવે છે. અને મિત્રો, આવી રીતે જો પાળો ચડે છે, તો મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આવી રીતે પાળી સારી એવી સરસ એવી પાળી ચડે છે. તો મિત્રો, હું તમને નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, આ પાળી છે એ સગવાળી ચડે છે, ઓલરેડી આ બાજુની પણ પાળી ચડેલી છે. અને મિત્રો, આવી રીતે આપણે આ ખેતરની અંદર અત્યારે પાળી ચડાવવાનું કામ શરૂ કર્યું છે. આપણે સનેડો છે એ આવી રીતનું વળે એટલે કે હાઇડ્રોલિક ઊંચું કરવામાં આવે તો આવી રીતના પાટિયા વાંહે સીધા થઈ જાય છે, જેથી કરીને આપણે જે ખેતરની અંદર એ જે નુકસાન જે છેટે પાળા થતું હોય છે એ નુકસાન ન થાય. તો મિત્રો, આવી રીતે પાળા ચડાવવા હોય તો તમે આ પણ કેનીનો ઉપયોગ કરી શકો. તો મિત્રો, આવી રીતે જો કેની છે એ ઊંચી નીચી થઈ શકે છે. મિત્રો, આવી રીતે કેની ઊંચી થાય છે જ્યારે શેઢે પાળે આપણે જ્યારે કપાસને નુકસાન ન થાય એટલા માટે મિત્રો આવી રીતે કેની ઊંચી શેઢે થઈ જાય છે. પાળા બાંધે છે એટલે આપણે સનેડામાં બીજા ગેરની અંદર અત્યારે પાળા બાંધવાનું કામ શરૂ છે. તો મિત્રો, તમને પણ દેખાઈ રહ્યું છે પાળી ઓલરેડી અત્યારે ચડી રહી છે. તો મિત્રો, આવી રીતે જો પાળી ચડાવશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે.